નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે ફરીથી તમારી સમક્ષ એક નવી સરસ માહિતી લઈને આવી છું. ખૂબ જ કામની છે, કારણ કે આપણે ભગવાનને ભોગ ધરાવીએ છીએ રોજ, અને એના માટે ખૂબ જરૂરી માહિતી તમને આપું છું. મારા દરેક વિડીયોને તમે લાઈક અને શેર કરો છો. આ વિડીયોને પણ જરૂરથી લાઈક શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો. આજે હું તમને જણાવીશ કે ભગવાનને આપણે ભોગ ધરાવીએ છીએ એ સ્નાન વિના ભોગ. સ્નાન વિના ધરાવાય? ચલો એના વિશે જાણીએ. પરમ તત્વની પ્રાપ્તિના અનેક માર્ગ છે, જેમ કે જ્ઞાન, કર્મ, ભક્તિ, યોગ. છતાં પ્રશ્ન થાય કે શું એનાથી સાચે ઈશ્વર મળે છે? એની સાથે સાયુજ્ય સાધી શકાય છે? દરેકના પુરુષાર્થ પર એ વસ્તુ આધાર રાખે છે. એ શક્ય બને છે કે નથી બનતું, એ તમામ માર્ગોના અનુસરણમાં ભાવ મુખ્ય છે. ભાવ વિનાની ભક્તિ એ ભક્તિ નથી. ભગવાન ભાવના ભૂખ્યા છે. દરેક જણને આપણે એવું કહેતા સાંભળ્યા છે. આપણા વડીલોએ પણ આપણને કહ્યું છે, ભાવ વિનાની ઉપાસના સાધના વ્યર્થ છે. ભાવને અનુમોદન આપતો એક પ્રસંગ એવો છે કે કર્માબાઈ નામની સન્નારી ભગવાન જગન્નાથની પરમ ભક્ત હતી. તે દરરોજ સવારમાં ઉઠીને સ્નાન કર્યા વિના જ ભગવાન માટે ખીચડી બનાવતી અને ખીચડીનો ભોગ ધરાવતી હતી. ભગવાન સ્વયં એ ભોગ આરોગતા હતા. એક દિવસ મંદિરના પૂજારીને આ વાતની જાણ થઈ ગઈ. એમને કર્માબાઈને ઠપકો આપ્યો કે સ્નાન વિના ભોગ કેવી રીતે બનાવી શકાય. કર્માબાઈને એ વાત સાચી લાગી. બીજા દિવસે સવારમાં એમણે સ્નાન કરી ખીચડી બનાવી ભોગ ધર્યો, પણ ઘણું મોડું થઈ ગયું હતું. દરવાજા ખુલવાનો સમય થઈ ગયો હતો. આથી ભગવાને જલ્દી ગરમ ખીચડી ખાઈ લીધી ને પાણી પીધા વિના, મોઢું ધોયા વિના ચાલ્યા ગયા. આથી ખીચડીનો એક દાણો એમના હોઠની બાજુમાં ચોટેલો રહી ગયો. હવે પૂજારીએ સવારે જોયું કે ભગવાનના હોઠે ખીચડીનો દાણો ચોટેલો છે. એમણે ભગવાનને પૂછ્યું, ભગવાન સવારમાં કોને ત્યાં ભોગ આરોગીને આવ્યા? તમારા હોઠ પર ખીચડીનો દાણો છે. ભગવાને કહ્યું, પેલી કર્માબાઈને કહેજો નાયા વિના જ ખીચડી બનાવી દે ને ભોગ ધરાવી દે. મને મોડું થઈ ગયું, મને ગરમ ખીચડી ખાવી પડી, મોઢું ધોયા વિના મંદિરમાં આવવું પડ્યું. અને જેવો આવ્યો તમારા દરવાજા ખુલી ગયા. એ સમય એવો હતો, પૂજારીઓ પણ ભગવાનની સેવા કરતા પૂજા કરતા ભગવાન સાથે એવું સાયુજ્ય એમનું હતું કે એ વાત કરતા હતા. બીજા દિવસે કર્માબાઈએ નાયા વિના ખીચડી બનાવીને ભોગ ધરાવ્યો. ભગવાને શાંતિથી ભોગ આરોગ્ય. બીજો એક એવો પ્રસંગ છે કે વૃંદાવનમાં બાકે બિહારી ના મંગળાના દર્શન કરવા એક સન્નારી દરરોજ સવારમાં સ્નાન કર્યા વિના આવતા. એક દિવસ પૂજારીને આ વાતની ખબર પડી. એમને સન્નારીને કહ્યું, માં, તમે સ્નાન કર્યા વિના ઠાકોરજીના દર્શન કરવા આવો છો, પણ ઉચિત નથી. સન્નારીએ કહ્યું કે ભગવાન પણ સ્નાન કર્યા વિના દર્શન આપવા આવે છે ને, મંગળાના દર્શન એટલે. વાત સાચી છે. પૂજારીને ટકોર, છતાં સન્નારીએ પોતાનો ક્રમ જાળવી રાખ્યો. તો આ બંને પ્રસંગો ભક્તિના હદને સુપેરે પ્રકટ કરે છે કે આજના સમયમાં ભક્તિની આપણી સંકુચિત વૃત્તિને, માન્યતાને સત્યનો પ્રકાશ બતાવે છે. સ્નાન, શૌચાદિ, સ્વચ્છતા માટે જરૂરી છે, પણ જ્યારે ભક્ત સ્નાન કર્યા વિના પોતાના ઈષ્ટની સેવા, ઉપાસના, પૂજામાં પ્રવૃત્ત થઈ જાય, ત્યારે એનામાં ભગવાન માટેની અધીરાઈ, આતુરતા, ઉત્કટતા એ જ કારણભૂત બને છે. સ્વચ્છતા જરૂરી છે, પણ એથી વિશેષ પવિત્રતા અનિવાર્ય છે. ભાવ સભરતા જરૂરી છે. જ્યારે અસ્તિત્વ ભાવના આવિર્ભાવમાં તણાવા લાગે, ત્યારે બીજી બધી જ બાબતો એના માટે ગૌણ અને નગણ્ય બની જાય છે. માનવીના સમસ્ત અસ્તિત્વમાં કેવળ ઈશ્વર અને ઈશ્વર જ રમમાણ હોય છે. એની સમગ્ર વૃત્તિ, પ્રવૃત્તિ, મતિ, ગતિ એનામાં લીન બની રહે છે. આથી ઈશ્વરની ઉપાસના, સાધના, પૂજામાં જો ભાવનો અછૂત હોય, એક સ્થૂળ ક્રિયા બની રહે છે. આપણે પૂજામાં, સેવામાં, સ્થાનને છૂતાછૂત અડકીને ખૂબ મહત્વ આપીએ છીએ. અને મેં તમને જણાવ્યું એ મુજબ જો સ્નાન સ્વચ્છતાની ક્રિયા છે, પવિત્રતા એ સમસ્ત અસ્તિત્વની, ઈશ્વરની પ્રત્યેની આતુરતા, ઉત્કટતા અને અધીરતાની પ્રક્રિયા છે. અસ્તિત્વ એક ક્ષણ પણ રોકાતું નથી. જેમ કર્માબાઈને અધીરી હતી, જેમ પેલે સન્નારીને અધીરાઈ હતી દર્શન કરવાની કે કર્માબાઈને ખીચડીનો ભોગ ધરાવવાની, એવી જ ભગવાનને પણ
આપણને મળવાની અધીરાઈ હોય છે, એના મુખ્ય ભક્તોને મળવાની અધીરાઈ હોય છે. આપણે પણ આપણા અસ્તિત્વમાં આવી અધીરાઈને ઓળઘોળ કરીશું તો ભગવાન સમીપ જલ્દીથી પહોંચી શકીશું. આશા રાખું છું મારો આ વિડીયો તમને ગમશે અને તમે ચોક્કસ એને શેર કરશો. ફરીથી નવી માહિતી સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ.